જે ચાંદી ચોરી બાબતની જે બનાવ છે એમાં હકીકત એવી છે કે ગઈ તારીખ 14/2/2026 રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે જે ચાંદીના મુખ્ય વેપારી તરીકે અલ્પેશ કુમાર છે, જે મહેસાણાના વતની છે અને તેના વેપાર અર્થે અહીંયા પછી થરાદ અને દિયોદર વિસ્તારમાં પોતાનો જે ચાંદીના દાગીનાઓ છે એ વર્ષોથી વેપાર કરવા માટે આપે છે અને આવતા જતા હોય છે. એમ ગઈ તારીખે તેઓ મહેસાણાથી અહીંયા થરા 84 બજારની અંદર વેપાર અર્થે આવેલા હતા. ત્યારે 14 તારીખના રોજ તેઓની ગાડી જે PWDના પાર્કિંગમાં પાર્ક કરેલી હતી, તો થરા મુકામે 84 બજારમાં ત્યાં એનો દરવાજો ખોલી અને દરવાજાની અંદરથી એમના 3 થેલામાંથી એક થેલો કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયેલા એની હકીકત દર્શાવતી ફરિયાદ તેઓને અહીંયા દિયોદર વિસ્તારના વડિયા ગામે આવીને જાણ થતા દિયોદર પોલીસ સ્ટેશને તેઓએ જાહેરાત પોતાની ફરિયાદ હકીકત આખા બનાવની અમને જણાવે. એટલે અમે એ બાબતેથી અમે 9 કિલો અને 500 ગ્રામ ચાંદીની ચોરીની હકીકતની એટલે કે 23 લાખ રૂપિયાની કિંમતના મુદ્દાબાલના કોઈ અજાણ્યા ચોર ઇસમની ફરિયાદ દાખલ કરવામાં આવે. ચાંદીની કિંમત અને ચાંદીના વજનના આધારે જે ગુનાની ગંભીરતા જોતા મહેરબાન પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી સરહદી રેન્જ ભુજ નાવ ચિરાગ કોરડિયા સાહેબ, તેમજ વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબ, તેમજ અમારા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ નાવ SR બારાઈ સાહેબ નાઓએ અમને સૂચન કરેલી કે સદર ગુનાનું તપાસ તમારે જાતે સંભાળવાની રહેશે, જેથી આ ગુનાની તપાસ અમે સંભાળી લીધેલ. તપાસ સંભાળ્યા બાદ આ ગુનાના જે ફરિયાદી છે અલ્પેશ કુમાર અને એમની સાથે આવેલા ડ્રાઈવર જે ડ્રાઈવર છે અજય, જે બંને આવતા અને તેઓને અમે બોલાવેલ અને કેવી રીતે આખો બનાવ બનેલો છે તેની જાણ થતા અમે તેઓને અહીંયા સાથે લઈ જઈ થરા મુકામે જે પણ જગ્યાએ ગાડી પાર્ક કરેલી હતી તે અને એમનું જે ગુનાની તપાસ કરતા હતા તે તપાસ દરમિયાન અમને બંનેનું ફરિયાદી અને તેઓના સાહેબ બંનેનું વર્તન વર્તણૂક શંકાસ્પદ જણાઈ આવેલું. પરંતુ આ જ ગુનાના જે ફરિયાદી જ હોય, જેથી કરીને અમે ટેકનિકલ હ્યુમન સોર્સ અને એનાથી તમામ પુરાવાને બધું એકત્રિત કરતા હતા. અને જ્યારે અમને પાકી એવું જાણવા મળ્યું એમની શંકાસ્પદ જે ભૂમિકા એ અમને ચોક્કસ હોય એવી જણાઈ આવી પોલીસને, જેથી પોલીસની અમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK ચૌધરી સાહેબ અને તાબાના પોલીસ સ્ટાફના માણસ એમ અમે 2 અલગ અલગ ટીમો બનાવી અને ફરિયાદીને અલગ રાખ્યો અને ફરિયાદી અલ્પેશ કુમારને અને એની સાથે આવેલો એનો ડ્રાઈવર શાહિદ અજય છે, બંનેને અલગ રાખી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલ, જેમાં તેમનો સાથેનો જે ડ્રાઈવર શાહિદ હતો અજય એ ભાંગી પડેલો અને એણે આખી હકીકતની વાકેફ કરેલી. એ વાકેફ એ રીતે કર્યું હતું કે ભાઈ અમારે જે આ ચોરી બનેલી જે ઘટના અમે ચોરી લખાવેલી છે એનું કાવતરું એના શેઠ એને પોતે અલ્પેશ ફરિયાદી પોતે અને અજય એ બંને જ કરવા